જોવા જઈએ તો ગુજરાતમાં પહેલું આવું આયોજન છે. જબરજસ્ત છે કમલેશભાઈ, મજા પડી ગઈ છે. આવું જોઈએ ને મને. અરે આવું જ જોઈએ. એક જ જગ્યાએ આટલી બધી બ્રાન્ડ ક્યાં જોવા મળે ઇન્ડિયામાં? કશે ના મળે. આટલું સસ્તું છે. ઓહો, તમે તો જુઓ એટલે મજા આવી પડી. આટલી બધી સારી બ્રાન્ડેડ બ્રાન્ડો એક જ જગ્યા એક જ પ્લેસ ઉપર પહેલી વાર અમદાવાદમાં આવું ઓર્ગેનાઇઝ કરી બહુ સરસ. ખૂબ જ સરસ આયોજન કરેલું છે. ડાયરેક્ટ તમારે B2B અને B2C કંઈ પણ જોતું હોય તો અહીંયા મળી જાય છે. એકવાર અવશ્ય મુલાકાત લો. The management સરસ, neat and clean, and all the vendors, the premium, luxury and everything. ડાયરેક્ટ ડીલ કરી શકે. Yes. આજ દિવસ સુધી કોઈ દિવસ આવો એક્સપો નથી જોયો કે જેમાં ઓલ ઓવર ધ ગ્લોબ દરેક બ્રેન્ડ એક જગ્યા ઉપર અવેલેબલ હોય. ભાઈ ગુજરાતની અંદર સૌથી મોટો એક્ઝિબિશન સ્ટોર આપણો ચાલુ થઈ ગયો છે. 5, 6, 7 આપણે પહેલા એનાઉન્સ કરી દીધું હતું ભાઈ. આ ગુજરાતનો સૌથી મોટો જેમાં ખાવાનું બધું જરૂરિયાત બધી વસ્તુ મળી જાય. કોઈ બી કંપની વાળા બધા ગિફ્ટિંગ કરતા હોય એના માટે આ એક એવું ડેસ્ટિનેશન છે કે જે પહેલી વખત અમદાવાદમાં થઈ રહ્યું છે. દરેક બ્રાન્ડના B2B ના આઉટલેટ લાગેલા છે અને દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે. કઈ જગ્યાએ આવ્યું સર? પહેલા પાકું એડ્રેસ કહી દો. સાયન્સ સિટી વિજ્ઞાન ભવન, બરાબર. જે મેઇન એનો જે ડોમ છે એમાં જ છે એક્ઝિબિશન. કોઈ ચાર્જીસ નથી આપણો. પહેલી વખત એવું છે કે આવા મોટા એક્ઝિબિશનમાં આપણે ફ્રી રાખ્યું છે, કોઈ ચાર્જીસ નથી રાખ્યા. કેવી રીતના ઓર્ડર કેવી રીતના આપવાના લોકોને? અહીં કદાચ કઈ વસ્તુ ગમે તો અહીં તો ડાયરેક્ટ તો નહીં પડે. ડિસ્પ્લે છે અહીંયા, દરેક કંપનીના ડિસ્પ્લે એરિયા છે, તમે જુઓ એ લોકો જોડે ડીલ કરો. એ રીતે અહીંયા થાય છે સાહેબ. યસ, અંદર લઈ જઈશ કે કઈ વસ્તુ મળી રહી છે. ખાસ આ વિડીયો શેર કરી રાખજો ને જેટલા લોકો અહીં આવી જજો. 5, 6, 7 સવારથી લઈને 5, 6, 7 સવારે 10 થી સાંજે 7. આ મોકો ક્યારે નથી થવાનો, પછી 2026 સુધી રાહ જોવી પડશે. જેનું દિવ્ય ભાસ્કરમાં પહેલા પાના ઉપર તમે જોઈ રહ્યા છો કે આખું સ્પેશિયલ આવતું હોય તો તમે વિચારો કે 150 એક્ઝિબિશન. ભાઈ 5, 6, 7 જો તમે કદાચ ભૂલી ગયા હોય આપણે વિડીયો બનાવ્યો હતો તો આ એક્ઝિબિશન સ્ટાર્ટ થઈ ગયા છે ને બધી જોરદાર કંપની તમે ડાયરેક્ટ એ લોકો સાથે ડીલ કરી શકો છો. તમારા બિઝનેસની અંદર આગળ વધારવા માટે ગિફ્ટ બહુ જરૂરી છે અને ગિફ્ટ જે કામ કરે છે ને સાહેબ એ તમે પૈસા પણ કામ ના કરે. તો એવા લોકો માટે કે જે દર વર્ષે ગિફ્ટિંગનું વિચારતા કે ભાઈ મારે કંઈક લોકોને મારા એમ્પ્લોયને ગિફ્ટિંગ આપી છે અથવા કોઈને બિઝનેસ વધારી રહ્યા છે. આપણે દર વર્ષે છે ને આપણે બિઝનેસ કરીએ છીએ તો એ લોકોને આપણે આપીએ છીએ શું? ઘણા લોકો નથી આપતા પણ મોટી કંપનીવાળાઓ ગિફ્ટિંગ આપે છે. આ જગ્યાએ તમે 10 રૂપિયાથી લઈને લાખો કરોડો રૂપિયા સુધીની પણ ગિફ્ટિંગ તમે આપી શકો છો. કારણ કે દરેક લોકોના કામ હોય એવા પ્રમાણની ગિફ્ટ આપવી પડે. તો હવે ગિફ્ટમાં તો હવે હું કહું ને કે કેવી ગિફ્ટો આપવી જોઈએ. તો તમને આ જગ્યા ઉપર વન ટાઈમ સોલ્યુશન કે જે દર વર્ષે લોકો નવું આપે. આજે આ આપ્યું હોય, કાલ બીજું આપે, ત્રીજું આપે. દર વર્ષે કંઈક નવું જ આપવાનું ટ્રાય કરતા હોય તો તમારા માટે આ ગિફ્ટિંગ એક્સપો છે. જોઈ લો 150 સ્ટોલો છે જેમાં તમે ઇલેક્ટ્રોનિક આઇટમ પણ આપી શકો છો. બોટ જેવી મોટી કંપની પણ છે. કિચનની ઘરની અંદર કદાચ કોઈની જરૂરિયાતવાળી વસ્તુ હોય તો એ પણ તમે આપી શકો છો. હવે તો સાહેબ લોકો છે ને જીમ કરે ને તો આવી બોટલ તો ખાસ રાખે અને એ પણ 5, 5, 10, 10 રાખતા છે.